તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો પહેલાં તો બધાને શુભ સવાર, અને વાગી ગયા 6:30 સવારના. તો ઉઠી ગયો, ચાલો હવે નાહવા ધોવા જાવું. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાવ પછી આપણે દીવાબત્તી કરી નાખીએ. તો કાલે પછી મને હરખું નહોતું, મજા નહોતી, પેટમાં દુખતું થોડુંક, એટલે પછી હોઈ ગયો તો. એટલે હમણાં પછી વિલોગ બનાવ્યો નહોતો. તો આજે વાર થઈ ગયો છે સોમવારને 13 તારીખ થઈ ગઈ છે. તો હાલો તમને જોઈ ગયો 6:30 થઈ ગયા છે. બાકી વાતાવરણ થઈ ગયું જોરદાર. હજી ઉઠો હું તો જોઈ લો, વાદળા જાય છે ઘા. આજ લગભગ વરસાદ આવવો જોઈએ. સવારમાં જો આવું જોરદાર. હાલો હવે ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાવ. મેં કપડાં લેવા માટે આવ્યો હતો. હાલો વ્લોગમાં બન્યા રહેજો. આજે જવું છે ઓલા ઘર બાજુ, કારણ કે હોન્ડા કીધું ત્યાં પડ્યું છે અને એ પાછું બંધ થઈ ગયેલું. જવું છે થોડુંક રેપરિંગ કરવા, જે ચાલુ થઈ જાય ને તો ચાલુ કરવું છે. તો આજે હું મારા પપ્પા બે હમણાં જાય, હમણાં ચા પાણી નાસ્તો કરી લઉં, દીવાબત્તી કરી દે, પછી એને આપણે ઉઠાડીએ, પછી જાઉં. ચાલો વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે આગળ વધારતા રહેવું. તો શું કહે બધાય, તો હવે સાંજના વાગી ગયા છે 8, અને હવે વ્લોગ આગળ વધારવું. તો પછી સવારે દીવાબત્તી કરીને પછી પેટમાં દુખતું હતું, એટલે આજે પછી એને હોઈ ગયો હતો. તો પછી મોડો ઉઠ્યો. ઉઠીને પછી મારા મમ્મીને મારા પપ્પાને બધા છે ને ઓલા જૂના ઘર બાજુ ગયા હતા, કારણ કે ટીંકુને કંઈક દવા લેવાની હતી. તો દવા લેવા ગયા હતા, ફોરવ્હીલ લઈને જ ગયા હતા જૂના ઘર બાજુ. એટલે પછી છે ને બપોરે અહીંયા ઘરે આવ્યો ને તો થઈ ગયું હતું મોડું, કેટલા 3 વાગી ગયા હતા. અને કંઈક વસ્તુ લેવાની હતી, તો આપણે અહીંયા ઘર પાસે છે ને વસ્તુ લેવા ગયા હતા, તો વાર લાગી ગઈ, એટલે થઈ ગયું મોડું. તો બપોરના 3 વાગી ગયા ને પછી આવીને પછી જમીને હોઈ ગયા હતા. તો બપોરે મોડો ઉઠ્યો. તો ઉઠીને ચા પાણી નાસ્તો કર્યા ને એવું બધું કર્યું. તો પછી બાને બેઠા હતા અત્યારે આવ્યો દીવાબત્તી કરવા. તો મેં કીધું લાવો વ્લોગ આગળ વધારું. તો અત્યારે વાગી ગયા છે 8, જોઈ લ્યો છે. તો હજી બધા બાઈને બેઠા છે, હું આવ્યો દીવાબત્તી કરવા. કાકા હજી આવ્યા છે નહીં. તો મારા પપ્પાની બેઠા બાઈને ફોનમાં મથે.
તો હું જાઉં બીજા બધી આપણે થઈ ગયા બરાબર. હવે જઈને ફાંકી બાકી ખાય, કારણ કે કાકા હજી આવ્યા નથી એટલે જમવા અત્યારમાં બેહા છે નહીં, કારણ કે બધા આવી રહી હોય તો મજા આવે. આવે ત્યાં સુધી રાહ જોઈશું, હમણાં ફોન કરે. ચાલો વિલોગમાં બન્યા રહેજો. અને આગલો વિલોગ છે એ આપણે અપલોડ કર્યો છે નહીં, બધું થઈ તો ગયું હોય એડિટિંગને. તો આજે સાંજ ઉપર હે ને જો થાય ને તો કરી નાખો બરાબર અપલોડ. હાલો વિલોગમાં બન્યા રહેજો, એ અપલોડ કરવાનું બાકી છે. આજે સાંજે એ કરી નાખવું હે, કારણ કે હમણાં 2 દીથી આ 2-3 દિવસથી પેટમાં દુખે ને એવું વાર જ નથી આવતો. હાલો જાય હવે ફાંકી બનાવીને ખાય અને થોડીક ફોનમાં મથી કાકાની રાહ જોઈ. બન્યા રહેજો વિલોગમાં. તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિલોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું હવા થઈ ગયું છે ને વાગી ગયા સવારના 10:30 થઈ ગયા છે. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું અને ચા પાણી નાસ્તો કરી નહીં ખાશે. તો હવે કાલે પછી ગયા હતા હું મારા પપ્પા 2 લોઠડા, કાકા કામે જાય એટલે કોઈ ગયા હતા ગાડી લઈને. તો શું છે કેટલીક વાટા મારતા રહી તો ખબર પડે, અને ફેરા બેરા કંઈક બંધાય. તો એ પર ગયા હતા લોઠડા બાજુ હું મારા પપ્પા 2, કાકા પહેલાં ગયા હતા એને કામે જવાનું હતું એટલે એ TVS લઈને ગયા હતા ને અમે ગાડી લઈને ગયા હતા લેલા. તો આજે હવે લાઇટ નથી એટલે અંધારું છે થોડું સવારની હોઈ ગઈ છે. બુધવાર છે ને એટલે 15 તારીખ થઈ ગઈ છે આજે. તો હવે પછી અત્યારે જાય છે એમાં ઓલા ઘર બાજુ, કારણ કે આપણે કે દિવસનું હોન્ડામાં ઓલા ઘર મૂકવું બંધ થઈ ગયું હતું એટલે. તો હવે જાય છે અને જઈને ચાલુ બાલુ કરી હું વાંધો છે એ કંઈક જોઈ. ચાલો વિલોગમાં બન્યા રહેજો. તો હવે જાય છે 2 જણા પ્લેઝર લઈને જાય છે, કાકા તો વહી ગયા છે કામે. તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું જોઈ લો કેવા વાદળા. ચાલો હવે વિલોગમાં બન્યા રહેજો. આપણે જાય ઓલા ઘર બાજુ પછી અહીંયા વિલોગ આગળ વધારતા રાખું. તો શું કહે બધાએ, તો અહીંના વાગી ગયા 7:30 અને આવી ગયો છું ઉપર. તો મેં કીધું અત્યારે નવરો થયો તો વિલોગ આગળ વધારું. તો 7:30 જેવું થઈ ગયું. તો તો બપોરે હે ને હું તો નહોતો અહીં, બપોરે હે ને બેઠો ફોનમાં મતતો. બપોરે આવી ગયા જો ખુરશી પડી હજી. તો બપોરે હે ને ખુરશી બેઠો મતતો હતો, કારણ કે બપોરે અમે કેટલા કહું 3 વાગે તો અહીંયા આવ્યા, કારણ કે ઓલું હોન્ડા રિપેર કરતા હતા ત્યાં જૂના ઘરે ગયા હતા હું મારા પપ્પા 2. તો હોન્ડા રિપેર કર્યું, ચાલુ કર્યું. તો એમાં વાર લાગી ગઈ, ટાઈમ વયો ગયો. અને પછી બપોરે ત્યાં બિલ ભરવા જવાનું હતું, જૂના ઘરે બિલ આવ્યું હતું ને તો આમાં કીધું આવ્યું હતું. એટલે મારા પપ્પા કહે કે આજે કે ભરી આવું, કાલ છેલ્લો દિવસ છે. એટલે પછી બિલ ભરવા ગયો હતો, થોડોક સામાન લેવાનો હતો એટલે સામાન લેવા વયો ગયો હતો. તો મોડું થઈ ગયું. એમાં પેટ્રોલ હાવ હતું જ નહીં હોન્ડામાં. તો પેટ્રોલ પહેલાં પ્લેઝરમાં નાખ્યું અને પછી આવીને એમાંથી કાઢીને થોડુંક અને પછી પાછું હોન્ડામાં નાખ્યું. શીશામાં લેવા ગયો હતો પણ શીશામાં આવ્યું નહીં. પ્લેઝરમાં નખાવ્યું તો ત્યાં કીધું મેં કીધું બોટલમાં ભરી ગયા તો ના પાડી. એટલે પછી પાછું પ્લેઝરમાંથી કાઢીને થોડુંક એમાં નાખીને પછી હોન્ડામાં નખાવી ગયો એટલે ટાઈમ વયો ગયો. ચાલો તમને બતાવું. ચાલુ થઈ ગયા હે.
જો આ પેલું કાકા આવી ગયા હે, જો ટીવીએસ પડ્યું હેઠા હે ને, બેઠા બેઠા ટીવી જોવે છે. બાકી જો કાલે અહીંયા છે જમણવાર, અષાઢી બીજ છે ને, લગભગ બીજું કે ત્રીજું કે ના આ એને જમણવાર રાખ્યો કાલે. એ લગભગ ઓલા ભાઈ ઉભા ને ઈ જ છે. બાકી જો આપણે લેલાને અહીંયા વરસાદ આવતો નથી. કયો મસ્તીનું વાતાવરણ થયેલું બપોરે, પણ આવ્યો નહીં. તો હાલો વિલંબમાં બેના રહેજો. 7:30 વાગી ગયા છે. તો પછી બપોરે છે ને મંડામાં રિપેરિંગ કરવાનો ટાઈમ વયો ગયો, એટલે પછી ત્યાં લીધો આવ્યા તો 3 વાગી ગયા હતા. એના 3:30 આવીને પછી હું મારા પપ્પા બે જઈમાં પછી હોઈ ગયા હતા ઘડીક વાર. અત્યારે ગયા માર્કેટમાં દુકાન લેવા. મારા પપ્પા મારા મમ્મી બે પ્લેઝર લઈ ગયા. પ્લેઝર લેતા આવ્યા આજ તો. મારા પપ્પા કે અહીંયા નથી રાખવું, કે અહીંયા બે લઈ જઈ. એટલે પછી બે હાઈરે લેતા આવ્યા. અહીંયા પ્લેઝર લીધું, મેં હોન્ડા લીધું. તો થઈ ગયો કમ્પ્લીટ ને આવી ગયા. તો હાલો વિલોગમાં બની રહેજો. પછી આપણે વિલોગ આગળ વધારતા રહું. અત્યારે આવ્યું તો અહીંયા ફાંકી ઉપર પડી દે ને મારી લેવા, તો ખાવી છે એટલે પછી મને ટાઈમ મળ્યો નહોતો વિલોગ આગળ વધારવાનો. ફોનમાં મત તો બપોરે બેઠો કંટાળો આવે ને એટલે પણ બપોરે હું હમણાંથી હોવાનું બંધ કરી દીધું. પછી સાંજે હું એક નીંદર બગડે છે. સાંજે આમ આવતી નથી નીંદર, મોડી બપોરે હોઈ જાય ને તો એટલે પછી નહોતો હું તો ફોનમાં ટાઈમપાસ કરતો હતો. ચાલો વિલોગમાં બન્યા રહેજો. પછી આપણે જમી કરીને વિલોગ આગળ વધારશું. તો કેમ છો બધા? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું. તો આજે થઈ ગયો હવે વાર શુક્રવારના 17 તારીખ. વિલોગ અહીં કરું છું પૂરો. વિલોગ થઈ ગયા બહુ મોટો, અને 2 વિલોગ એડિટ કરવાના છે આવી એટલે મોટો થઈ ગયા. તો હવે અહીંયા વિલોગ પૂરો કરું છું. તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય. તો હાલો બીજો વિલોગ એ ચાલુ કરવો છે નવો. તો આને અહીંયા પૂરો કરું. તો આને એડિટિંગ કરી નાખું અને ટાઈમ મળે પછી આને અપલોડ કરીશ, કારણ કે આની પહેલાંનો એક વિલોગ બાકી છે. તો હાલો મળીએ નવા વિલોગમાં.